હા, બાકી એમાં વખાણ કરવાની વાત કંઈ નથી, આપણે વખાણ પણ કરતાય નથી, પણ સારું છે એમ. હા, નદી કિનારે ડાઈવર પતંગ ઉડાડે. હલો ફ્રેન્ડ, જય માતાજી. હું છું આપનો બાદુ ઠાકોર ને આજે નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ ક્ષેત્રે. તો બન્યા રહેજો વિડીયોની અંદર, તમને મજા આવશે, આનંદ થશે. કારણ કે એક આ ગામડાનો વ્લોગ કેવો હોય છે સાહેબ, આપણે ક્ષેત્રોનો વ્લોગ કેવો હોય છે, ખાસ કરીને બન્યા રહેજો વિડીયોની અંદર, મજા આવી જશે, આનંદ થશે. તો તમને હું મારું ખેતર પણ બતાવું. મિત્રો, આ ઝાર વાવી છે, તમે જોઈ શકો છો, સરસ મજાની મિત્રો ઝાર થઈ ગઈ છે. હા, તો એ પણ તમે લોકેશન જોઈ શકો છો. એટલેથી આવી છે. આપણે ઝારની અંદર ઊભા છીએ એટલે તો ખખડાવી નાખવું પડે ગીત. કેવું ખખડાવું જોઈએ ખબર છે? હેડ મારીએ છે તરયોટો, તને ખવડાવું શેરડીનો હોઠો, અલી બેહી જા. વાયરો આવી રહ્યો છે, બૂમ પડાવી રહ્યો છે, એટલે અવાજ હોય છે આપણો પકડાશે નહીં ખાસ, તો એવું લાગશે. અલી બેહી જા મારી ગાડીમાં, તને ફરવા લઈ જવું ખેતરમાં. આગળની વાત તો મિત્રો, સરસ મજાની ઝાર તમે જોઈ શકો છો. એકદમ વાતાવરણ સારું છે અને જોરદાર. તો બન્યા રહેજો વિડીયોની અંદર, મજા આવશે. મિત્રો, આ છે જેનો ઓલો ખબર છે, લોરિયોનો. તમે લોરિયો ખાધો હોય તો કમેન્ટ કરો ભાઈ. હા, તો તમે જોઈ શકો છો, સરસ મજાનું આ લોરિયાના પત્તા છે. તો એ સુનિલ, તું શું કરવા આવ્યો આટલે બટી? બરોબર, નાવા આવ્યો છે. તો આમાં નાવાનું છે? ક્યાં? બરોબર. તો મિત્રો, અમે બાપ દીકરો નાહવા માટે આવ્યા છીએ. એટલે આ નદી છે અને પાણી પણ જોરદાર છે આમ, અને અમે તો નાહી લીધું છે, પણ મિત્રો મજા ઓર આવી રહી છે. મારો દીકરો નાહી લીધો ને તે બટી? અને નાહી લીધું છે. તો મિત્રો, અહીંયા જોરદાર બધું લોકેશન સારું છે, એટલે મેં કીધું ઠંડો પોર સારો છે અને વિડીયો આપણે વ્લોગમાં આપણે બતાવીએ. હા, તો બન્યા રહેજો વિડીયોની અંદર, હજી તમને ઘણી બધી વસ્તુ બતાવવાની છે. હા, નદીના કિનારે બેઠા છીએ અને એક મારા ગામ મોડુદરાથી રમેશ પરમારનું એક ગીત યાદ આવે છે. એક જોરદાર લગન ગીત છે, એ પણ અત્યારે યાદ કરીને રમેશ પરમારને યાદ કરીને ગાવું હોય તો કેવું ગવાય? નદી કિનારે ડાઈવર પતંગ ઉડાડે, આયો પવનનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો, દોરો સંધોવી ડાઈવર પતંગ ઉડાડે, હોનીડાની હાટે વીરો કડલા રે મૂલવે, પેરો નનકાવો રાણી લાવ્યા તમારો સ્વામી, દોરો સંધોવી ડાઈવર પતંગ ઉડાડે, પતંગ ઉડાડે. તો મિત્રો, આ અમે જે ખેતરમાં વાવ્યા છે અરેંડા. તો મિત્રો, આ ખેતર રાખ્યું છે, તમે જોઈ શકો છો, સરસ મજાનું વાતાવરણ છે અને સુરત દાદો પણ આથમી રહ્યા છે, એટલે કે હાંજ પડી રહી છે. અને અત્યારે આપણે ખેતરમાં ઊભા છીએ. તો ખાસ કરીને બન્યા રહેજો વિડીયોની અંદર. એનું કારણ શું છે કે તમે લોકો સપોર્ટ કરો છો, તમે લોકો જુઓ છો, ત્યારે તમારા બધાના સપોર્ટથી અમે લોકો ચાલતા હોઈએ છીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો, સરસ મજાનું જે અરેંડા જોરદાર મિત્રો અરેંડા છે, અને હમણાં જ વિખડા કાઢી નાખ્યા છે. તમને ખબર જોવા, કારણ કે એટલું નીંદ પણ નથી, એટલે સારું કહેવાય. બાકી તો જુઓ તમે મિત્રો, જોરદાર બૂમ પડાવે એવા છે બધા એંડા. અને આપણે વખાણ તો નથી કરતા, એનું કારણ શું છે કે આમ વખાણ કરવાની વાત નથી, પણ આપણે વિડીયાની અંદર તો કોઈ બી બનાવતા હોય વિડીયો, એટલે આપણે તો સારું જ બોલવું જોઈએ. હા, બાકી એમાં વખાણ કરવાની વાત કંઈ નથી, આપણે વખાણ પણ કરતાય નથી, પણ સારું છે એમ. હા, તમારા બધાનો સપોર્ટ હોય, સહકાર હોય, પછી શું જોઈએ યાર, તમે બધા સપોર્ટ કરો છો એટલે અમે લોકો વિડીયા પણ બનાવતા હોય છે. તો આટલું જ હતું વિડીયોની અંદર. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવા વિનંતી. અને વિનંતી છે, જય માતાજી, જય મા મેરી.